નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે મટન ચાપ બનાવવાની એક સરળ અને ઇઝી રીત। તો કુકર આપણે ચડાવી દીધું છે, એમાં જરા આપણે થોડું તેલ લઈ લીધું માપ અનુસાર, અને એ તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય પછી એમાં તેજ પત્તા અને બીજો ગરમ મસાલો, જે આખો ગરમ મસાલો કહેવાય, તે નાખીશું અને એને થોડું ફ્રાય થવા દઈશું। તો તમે જોઈ રહ્યા છો કે આ ફ્રાય થાય છે, તેલ ઉકળી રહ્યું છે। અને સાથે સાથે એક બાજુ આપણે ડુંગળી, લસણ, આદુ અને ટામેટાં એને થોડા ઝીણા ઝીણા ક્રશ કરીને એની અંદર મરચું, બીજા ગરમ મસાલાઓ, ધાણા જીરું, હળદર એ બધું મિક્સ કરીને એક કરી દઈશું। જે તમે આ જોઈ શકો છો, ડુંગળી, લસણ, આદુ પીસી નાખેલું છે, એમાં મરચું, હળદર, ગરમ મસાલો, આ થોડી હિંગ લઈ લીધી આપણે, આ રીતે પેસ્ટ નાખી દઈશું। મસાલો બરાબર પકવવા દઈશું। મસાલો બરાબર પકાઈ જાય એટલે આ ચાપ જે છે આપણે ધોઈને બરાબર ફ્રેશ કરેલી છે તે તેમાં નાખી દઈશું। આ જ રીતે અને પછી ચમચાથી એને સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલો પૂરી રીતે મિક્સ થઈ જાય ચાપમાં। આ રીતે મસાલો પૂરો મિક્સ કરીને એમાં થોડું પાણી એડ કરીશું, જેથી કરીને થોડું પકવે અને એને કુકરમાં મૂકી દઈશું આપણે।